નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ ટાઈમ આપણે સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ્સની વાત કરી હતી, બરાબર। તો સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ્સ શું કામ કરે છે? તો અહીં આપણે એટીએમ સિસ્ટમનો ડાયાગ્રામ્સ બનાવ્યો, બરાબર। આજે આપણે જોઈશું પ્રેક્ટિકલ્સમાં પેરોલ સિસ્ટમ। તો પેરોલ સિસ્ટમના બધે જ બધા ડાયાગ્રામ, યુઝ કેસ ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ, બરાબર, સિક્વન્સ ડાયાગ્રામ અને કમ્પોનન્ટ ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ, કોલેબોરેશન્સ ડાયાગ્રામ, આ બધા ડાયાગ્રામ્સ આપણે ડ્રો કરીએ આજે। મતલબ કોઈ આઈડિયા હોય, મતલબ કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય તો નીકળી જાય। અને એક આપણા પ્રેક્ટિકલ લિસ્ટમાં પણ તમે જનરલ્સમાં ડાયાગ્રામ ડ્રો કરવાનું ચાલુ કરો, બરાબર। તો એના માટે એક સિસ્ટમ તૈયાર કરી છે, જે છે પેરોલ સિસ્ટમ। તો પેરોલ સિસ્ટમ, આ પેરોલ સિસ્ટમને આપણે બનાવવાની છે, બરાબર। તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ્સ જે ચલાવ્યું હતું, એ સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ્સના કયા એલિમેન્ટ્સ હતા એની ચર્ચા કરી દી, બરાબર। પછી આપણે સ્ટડી કરીએ બધા ડાયાગ્રામ પેરોલ સિસ્ટમ। તો એમાં આપણે જોયું હતું એલિમેન્ટ્સ જ રિવાઇઝ કરું છું, બધું રિવાઇઝ નહીં કરવું, બરાબર। એમાં આપણે પહેલું જોયું હતું એલિમેન્ટ્સમાં ઇનિશિયલ સ્ટેટ, જે શું કરતું હતું? રિપ્રેઝન્ટ ધ સોર્સ ઓફ ઓલ ઓબ્જેક્ટ, સોર્સ ઓફ ઓલ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરો, ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, એવું મેં કહ્યું હતું। એના પછી આપણે સ્ટેટની વાત કરી કે સ્ટેટ ઓફ ઓબ્જેક્ટ એ એટ્રીબ્યુટ્સ અને એના એસોસિએશન્સને ડિટરમાઇન્સ શું કરે છે? એના એટ્રીબ્યુટ્સ અને એને એસોસિએશનને ડિટરમાઇન્સ કરે છે। સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ એ શું કરે છે? તો કે રિપ્રેઝન્ટ અ સેટ ઓફ વેલ્યુ કોમ્બિનેશન્સ, જે વેલ્યુ સેટ કરી છે એ દરેકે દરેક વેલ્યુનું શું હોય છે? કોમ્બિનેશન્સ, જે સેમ રિસ્પોન્સ ટુ ઇવેન્ટ રિપ્રેઝન્ટ કરે છે। કોણ? સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ। એના પછી આપણે ટ્રાન્ઝિશન્સની વાત કરી, ધીસ ઇઝ ધ એરો સિમ્બોલ ઓફ ટ્રાન્ઝિશન્સ, એરો સિમ્બોલ યુઝ થાય છે। A transition represents the change from one state to another, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાઓ, તમે ટ્રાન્ઝિશન્સનો યુઝ કરી શકો। એના પછી ઇન્ટરનલ ટ્રાન્ઝિશન્સ કોને કહેવાય? તો ઇન્ટરનલ ટ્રાન્ઝિશન્સ શું કામ કરે છે? તો an internal transitions is a transitions from one state to itself, શું ડિફાઇન કરે છે? વન સ્ટેટ એ પોતે જાતે ડિફાઇન કરે છે, itself સ્ટેટ ટ્રાન્ઝિશન એ પોતાની જાતે ટ્રાન્ઝિશન્સ કરે છે, ટ્રાન્સફોર્મ કરે છે। ધીસ મીન્સ ધેટ, આનો અર્થ એ કે કોઈ તમારે ઓબ્જેક્ટ વિધાઉટ ઇવેન્ટ ચેન્જિંગ કરવું હોય કોઈ સ્ટેટ,
એ ટાઈમે તમે ઇન્ટરનલ ટ્રાન્ઝિશન્સનો યુઝ કરી શકો. લખ્યું કે ધ ઓબ્જેક્ટ હેન્ડલ ધ ઇવેન્ટ વિધાઉટ ચેન્જિંગ. કોઈ તમારે ઓબ્જેક્ટને હેન્ડલ કરવો છે વિધાઉટ ઇવેન્ટ ચેન્જિંગ સ્ટેટમાં, ધેટ ટાઈમ તમે ઇન્ટરનલ ટ્રાન્ઝિશન્સનો યુઝ કરી શકો. બરાબર. જે શું કન્સિડર કરે છે? ટ્રાન્ઝિશન લિસ્ટેડ ઇન લોઅર પાર્ટ ઓફ સ્ટેટ સીન. શું ડિફાઇન કરે છે? લોઅર પાર્ટ ઓફ સ્ટેટ સીન. ધેન બીજું તો મ્યુચ્યુએશન્સ ઇવેન્ટ્સ, જે ઇનિશિએટેડ ટ્રાન્ઝિશન્સ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ. મ્યુચ્યુએશન્સ ઇવેન્ટ શું કામ કરે છે? એ પણ ટ્રાન્ઝિશન્સ કરે છે વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ, જેને આપણે ઇન્ટરનલ ટ્રાન્ઝિશન્સ કહીએ છીએ. એના પછી આપણે એક્શન્સની વાત કરી. એક્શન, an action is the activity from an object that initiated by events. Actions એ શું રિપ્રેઝેન્ટ કરે? તો એક્ટિવિટી ઓફ ઓબ્જેક્ટ, જેને આપણે એક્શન્સ કહે. એના પછી ગાર્ડ કન્ડિશન્સની વાત કરી કે જે ઓર્ડર પ્રમાણે એ કન્ડિશન્સ ટ્રાન્ઝિશન્સ કરે છે, જેને આપણે ગાર્ડ કન્ડિશન્સ કહે. જે ડોક્યુમેન્ટેશન સર્ટેન ઇવેન્ટ્સ પણ કહી શકાય છે. ગાર્ડ કન્ડિશન્સ એ શાનો યુઝ કરે છે? તો કે ડોક્યુમેન્ટ સર્ટેન ઇવેન્ટ્સ જે કોના ઉપર ડિપેન્ડેડ હોય છે? તો એની કન્ડિશન્સ એન્ડ લીડ્સ ઓફ ડિફરન્ટ ટ્રાન્ઝિશન્સ, જેને આપણે ગાર્ડ કન્ડિશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ગાર્ડ કન્ડિશન્સ. એના પછી ફાઇનલ સ્ટેટની વાત કરી કે ફાઇનલ સ્ટેટ ઇઝ અ represent the end of object. End of object ને represent કરે છે. ફાઇનલ સ્ટેટ એ રિયલ સ્ટેટ નથી, પણ શું છે? that do not exist anymore. એના પછી કોઈ નથી એવું આપણે કહી શકીએ. જો ફાઇનલ સ્ટેટ આવી જાય તો આપણે એવું કહીએ અત્યારે આ સિસ્ટમમાં એના પછી કોઈ કમ્પોનન્ટ નથી, કોઈ સ્ટેટ નથી. બરાબર. તો આપણે આ વાત કરી, આટલા સુધી આપણે શીખ્યા હતા અને એટીએમ સિસ્ટમનું ડાયાગ્રામ્સ બનાવ્યું હતું, સ્ટેટ ચાર્ટ ડાયાગ્રામ. આજે આપણે એક સિસ્ટમ સ્ટડી કરીએ, પેરોલ સિસ્ટમ. આપણા સિલેબસમાં છે પેરોલ સિસ્ટમ, એટીએમ સિસ્ટમ. બરાબર. બીજી છે એક્સેસ કંટ્રોલ સિસ્ટમ. સેફ હોમ સિસ્ટમ. બરાબર. અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ. 5 સિસ્ટમ છે: એટીએમ, એક્સેસ કંટ્રોલ, પેરોલ, સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને સેફ હોમ સિસ્ટમ. આજે આપણે પેરોલ સિસ્ટમનો યુઝ કેસ ડાયાગ્રામ બનાવીએ, એટલે આપણે પ્રેક્ટિકલ્સમાં તમારી જનરલ્સ તમારે લખવી હોય તો પણ તમે લખીશું. તો યુઝ કેસ ડાયાગ્રામ એડ કરવા માટે તો સ્ટાર, ઓપન ધ સ્ટાર યુએમએલ, ધેન મોડેલના અંદર એડ ડાયાગ્રામ, અને કયો ડાયાગ્રામ યુઝ કરશો? યુઝ કેસ ડાયાગ્રામ. ઓકે. જો મોડેલ્સના અંદર યુઝ કેસ ડાયાગ્રામ એડ થઈ ગયું છે, તો આપણે વાત કરીએ યુઝ કેસ ડાયાગ્રામ ડ્રો કરવા માટે. તો કે યુઝ કેસ ડાયાગ્રામ્સમાં કયા બેઝિક એલિમેન્ટ યુઝ થતા હતા? તો એક્ટર્સ, રેક્ટેંગલ, એસોસિએશન્સ. બરાબર. આ બધા સિમ્બોલ્સ યુઝ થતા હતા. આ દરેકે દરેક સિમ્બોલનો યુઝ કરી અને આપણે પેરોલ સિસ્ટમનો ડાયાગ્રામ્સ બનાવવાનો છે. બરાબર. ક્લિયર? તો જે ડાયાગ્રામ્સ આપણે સ્ટડી કરશો એ ડાયાગ્રામ્સના આપણે થોડા સિમ્બોલ્સ સાથે સાથે જોતા રહેશું.
એટલે આપણે શું કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન્સ હોય તો ક્લિયર થઈ જાય બરાબર અને પ્રેક્ટિકલ્સમાં વધારે ખ્યાલ આવે બરાબર એટલા માટે આ ડાયાગ્રામ્સ ડ્રો કરવું એટલે કેમ આ કમ્પોનન્ટ યુઝ કરાવરાવું છું જેથી તમને પ્રોપર ખ્યાલ આવે તો એના અંદર એક તો સિસ્ટમ યુઝ થતી એક યુઝ કેસ યુઝ થતું હતું એક્ટર્સ યુઝ થતું હતું ને રિલેશનશિપ યુઝ થતી બરાબર તો યુઝ કેસ ડાયાગ્રામ માટે મારે પેરોલ સિસ્ટમમાં બે એક્ટર્સ કામ કરે છે એકનું નામ છે એડમિન અને બીજા એક્ટર્સનું નામ છે એમ્પ્લોય આ બંને એક્ટર્સ મારી સિસ્ટમને માં કામ કરે છે ધીસ ઇઝ ધ એક્ટર તો એક્ટરનો યુઝ શું તો કે એક્ટર ઇઝ ધ યુઝર ઓફ સિસ્ટમ કે કેટલા સિસ્ટમના અંદર કેટલા યુઝર છે એ દર્શાવવા માટે તો મારી સિસ્ટમમાં બે યુઝર છે એક એડમિન છે ને એક એમ્પ્લોય છે બરાબર હવે વાત કરીએ આ એક્ટર્સ તો કે ભાઈ એડમિન શું કામ કરે છે અને એમ્પ્લોય શું કામ કરે હવે યુઝ કેસ તો યુઝ કરવો છે તો યુઝ કેસ શું રિપ્રેઝેન્ટ કરે છે ઓવલ સિમ્બોલ રિપ્રેઝેન્ટ કરે છે જે સિસ્ટમની ફંક્શનાલિટી રિપ્રેઝેન્ટ કરે છે તો કે એડમિન્સ કઈ કઈ કામ કરે છે તો કે પહેલા એક તો કેટેગરી એડ કરે છે એડ કરે છે એડ કેટેગરી એડ બીજું શું કામ કરે છે તો કે એડ એમ્પ્લોય એમ્પ્લોયને એડ કરે કોણ બરાબર તો તમે એને ડાયરેક્ટ એસોસિએશન્સ આપી શકો છો તો કે પેલા કેટેગરી એડ કરે છે બીજું એમ્પ્લોઈઝને એડ કરે છે કોણ આ એડમિન કઈ સિસ્ટમ બનાવીએ છીએ આપણે તો કે પેરોલ સિસ્ટમ બનાવીએ છીએ થર્ડ વન શું એડ કરે છે તો કે એપ્રુવ અથવા રિજેક્ટ લીવ કોઈ જતો રહે છે ક્લાયન્ટ અથવા કોઈ લીવ ઉપર જાય છે એમ્પ્લોય તો એ દર્શાવે છે રિજેક્ટ અથવા એપ્લાય reject leave reject એ પણ કોણ એડ કરે છે એડમિન તો ત્યાં તમે ડાયરેક્ટ એસોસિએશન્સ રિલેશનશિપ જનરેટ કરી શકો
પછી એડમિન છે તો એમ્પ્લોઈઝની સેલેરી પણ નક્કી કરશે, મીન્સ કે જનરેટ સેલેરી. સેલેરી then બીજું એડમિન શું કરી શકે, તો કે એક તો અકાઉન્ટ જોઈ શકે ને, અકાઉન્ટ કેટલા યુઝર છે માય અકાઉન્ટ, મતલબ કે એડમિન પાર્ટ દરેકના અકાઉન્ટ જોઈ શકે. મીન્સ કે એડમિનને પોતાને પણ શું હશે, એક અકાઉન્ટ હશે, બરાબર. અને પોતાને પણ અકાઉન્ટ હશે માય અકાઉન્ટ. બીજું કે એક તો એડમિન લોગિન થઈ શકે, કોઈ પણ સિસ્ટમ હોય એમાં નંબર ઓફ યુઝર કેટલા હોય, 2 હોય, આપણે એવું સમજીએ. ધારો કે એડમિન અને યુઝર, તો એડમિન લોગિન પણ થઈ શકે અને એડમિન કામ પણ કરી શકે. મતલબ કોઈ કેટેગરી એડ કર્યું, આ બધું જ કરી શકે. બીજું માની લો કોઈને પાસવર્ડ ચેન્જ કરવો હોય તો આપણે એવી ફંક્શનાલિટી એડ કરી છે, ચેન્જ પાસવર્ડ. ચેન્જ પાસવર્ડ પણ કરી શકો. પછી રિપોર્ટ, લીવ રિપોર્ટ, કોઈ રિપોર્ટ પણ જોઈ શકે, લીવ રિપોર્ટ એડમિન જોઈ શકે, એમ્પ્લોઈઝ. બીજો સેલેરી રિપોર્ટ, દરેક એમ્પ્લોયની સેલરી રિપોર્ટ અને એમ્પ્લોય રિપોર્ટ. આ બધું જોઈ શકે, બરાબર. તો આટલી ફંક્શનાલિટી મેં એડમિન્સને બતાવી છે. હવે મને ડાયરેક્ટ એસોસિએશન્સ આપી દીધું છે કે એડ પણ કરી શકે અને જોઈ પણ કરી શકે. ઓકે, હવે આ તો વાત થઈ આપણે એડમિન. હવે એમ્પ્લોય શું કરી શકે, તો કે એમ્પ્લોય તો એકાઉન્ટ લોગિન થઈ શકે. ઓકે, બીજું એમ્પ્લોય એના અકાઉન્ટમાં પાસવર્ડ ચેન્જ કરવો હોય તો પણ કરી શકે, સિક્યોરિટી પર્પઝ. એમ્પ્લોય માની લો કે એને લીવ જોઈએ છે તો પણ એડમિન પાસે માગી શકે. એ જ રીતે એમ્પ્લોય પણ સેલેરી રિપોર્ટ જોઈ શકે અને એમ્પ્લોય બીજું શું કરી કે એનો પોતાનો રિપોર્ટ પણ જોઈ શકે એમ્પ્લોય. અને લીવ માટે શું કરી શકે, એપ્લાય લીવ. એ કોણ કરી શકે, એ ફેસિલિટી ઓનલી ને ઓનલી એમ્પ્લોઈઝ ક્રિએટ કરી શકે, એપ્લાય કરી શકે. પછી એને રિજેક્ટ કરવી, એપ્લાય કરવી એ એડમિન કરી શકે.
બરાબર. તો આ યુઝ કેસ ડાયાગ્રામ છે. કયો છે? યુઝ કેસ ડાયાગ્રામ ઓફ પેરોલ સિસ્ટમ. ખ્યાલ આવે કે એડમિન કઈ કઈ વસ્તુ કામ કરી શકે છે અને યુઝર કઈ કઈ વસ્તુ કામ કરી શકે, મીન્સ કે એમ્પ્લોય કઈ કઈ વસ્તુ કામ કરે. તો એરોની વાત કરીએ તો યુઝ કેસમાં શું રિપ્રેઝેન્ટ કરે છે એરો? તો કે એ રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરે છે. શું રિપ્રેઝેન્ટ કરે છે? રિલેશનશિપ. એક્ટર્સ તો કે યુઝર ઓફ સિસ્ટમ. સિસ્ટમમાં કેટલા યુઝર છે? હવે માની લો સિસ્ટમ કોને કહે? આ સિસ્ટમ અત્યારે હવે હું એને કોઈ રેક્ટેન્ગ્યુલર બોક્સથી, બરાબર, આ રેક્ટેન્ગ્યુલર થી હું એને આ સિસ્ટમ બનાવું છું, બરાબર. અહીંયા હું ડ્રો કરી દઉં, બરાબર. તો પછી એ ઇનર સિસ્ટમ થઈ જાય, અને બહાર હોય તો શું થઈ જાય? આઉટર સિસ્ટમ. તો અહીંયા તમે લખી શકો કે યુઝ કેસ diagram for payroll system. Use case diagram for payroll system. બરાબર. તો આમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો કે યુઝ કેસ ડાયાગ્રામ ઓફ પેરોલ સિસ્ટમ. તમે ફોર્મેટ, ફિલ, કલર, લાઇન, સ્ટાઇલ આ બધું યુઝ કરી શકો છો, બરાબર, જે પ્રમાણે જોઈતો હોય. હવે જો કરો તો તમે ડિઝાઇન્સ આખી અલગ રિપ્રેઝન્ટ થશે, બરાબર. તો આ હતું યુઝ કેસ ડાયાગ્રામ ફોર પેરોલ સિસ્ટમ, બરાબર. એમ્પ્લોયઝ કઈ કઈ યુઝ કરે છે અને યુઝર કઈ કઈ યુઝ કરે. જો મોડલ્સમાં જેમ જેમ તમે ડાયાગ્રામ્સ બનાવો અને કેટલી ફંક્શનાલિટી છે, દરેકે દરેક વસ્તુ તમે જોઈ શકો છો મોડલ્સ, બરાબર. તો યુઝ કેસ ડાયાગ્રામ્સ ઓફ પેરોલ સિસ્ટમમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો. હવે વાત કરીએ ક્લાસ ડાયાગ્રામ. આને હું સેવ કરી દઉં છું. યુઝ કેસ અંડરસ્કોર પેરોલ, બરાબર. આ ડાયાગ્રામ્સ કઈ રીતે ડ્રો થયો, કયા સિમ્બોલ્સ યુઝ થયા છે, તમે એના અંદર ઇન્ક્લુડ અને એક્સટેન્ડ પણ યુઝ કરી શકો છો, બરાબર. કોઈ તમારે ક્લાસ ઓબ્જેક્ટના અંદર કોઈ ઓબ્જેક્ટ હોય એ ટાઈમે તમે ઇન્ક્લુડ અથવા એક્સટેન્ડ પણ કરી શકો છો. લાઈક એસ તમે રજિસ્ટ્રેશન છે તો રજિસ્ટ્રેશન્સના અંદર બે યુઝ કેસ યુઝ થતા હોય, એડમિન રજિસ્ટ્રેશન ને યુઝર રજિસ્ટ્રેશન, તો એ ટાઈમે તમે ઇન્ક્લુડ કરી શકો છો. જનરલાઇઝ પણ તમે યુઝ કરી શકો છો, બરાબર.
તો આ યુઝ કેસમાં કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, બરાબર. યુઝ કેસ ડાયાગ્રામ ફોર પેરોલ સિસ્ટમ જે તમારી સામે ડ્રો કર્યો છે, બરાબર. તો ના હોય તો આપણે નેક્સ્ટ ડાયાગ્રામ જોઈએ, ક્લાસ ડાયાગ્રામ. એડ મોડેલ્સના અંદર એડ ડાયાગ્રામ અને ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ ડાયાગ્રામ. તો ક્લાસ ડાયાગ્રામ્સ ડ્રો કરવા માટે આપણે શું સ્ટડી કર્યું કે પહેલા તમારે અલગ અલગ ક્લાસ બનાવો, બરાબર. અને એક ક્લાસ વચ્ચેની ઇન્ટરફેસ મીન્સ કે રિલેશનશિપ, જેમાં આપણે એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ સ્ટડી કર્યું હતું. કરીએ ડ્રો ક્લાસ ડાયાગ્રામ. પહેલા આપણે એના ક્લાસ બનાવીએ. એક ક્લાસ છે રોલ ક્લાસ. આ ક્લાસ ડાયાગ્રામના અંદર ક્લાસ ડાયાગ્રામ જનરલી 3 ભાગમાં ડિવાઈડ થાય છે. એક છે ક્લાસ નેમ, બીજું છે એટ્રીબ્યુટ્સ ઓફ ક્લાસ અને ત્રીજા ભાગમાં જે છે ઓપરેશન્સ ઓફ ક્લાસ. બરાબર. તો પહેલા હું એને એડ કરું છું. અહીંયાથી ક્લાસ ડાયાગ્રામ એડ કર્યો, એનું નામ લખ્યું રોલ ઓફ ક્લાસ, અને એડના અંદર પહેલા મારે એટ્રીબ્યુટ્સ એડ કરવા છે. હું એની અંદર એટ્રીબ્યુટ્સ એડ કરું છું. એક છે રોલ અંડરસ્કોર આઈડી. આ કેવા ટાઈપનો છે એ દર્શાવવા માટે એની ડેટા ટાઈપ ઇન્ટીજર લીધી છે. ડબલ ક્લિક ધેન પ્લસ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ એટ્રીબ્યુટ્સ એડ કરવાનું છે. તમારો હોય તો તમે કરી શકો છો. બીજું છે રોલનું ટાઇટલ. એ કેવા ટાઈપ્સનું હશે તો કે સ્ટ્રિંગ ટાઈપનું હશે. આ સ્ટ્રિંગ અને ઇન્ટીજર શું છે? ધીસ ઇઝ ધ ડેટા ટાઈપ. શું છે? ડેટા ટાઈપ છે. થર્ડ એડ કરું છું એક ડાયાગ્રામ, એક એટ્રીબ્યુટ્સ રોલ ડિસ્ક્રિપ્શન્સ. ડીએસસી લખું ડિસ્ક્રિપ્શન. એ પણ કેવા ટાઈપ્સનું હશે તો કે સ્ટ્રિંગ ટાઈપ. સ્ટ્રિંગ લખ્યું. તો ક્લાસનું નામ આવી ગયું. આ જે લખ્યા એ એટ્રીબ્યુટ્સ આવ્યા. હવે આ ક્લાસ કેવા ટાઈપ્સના ઓપરેશન્સ કરે છે તો ક્લાસ સિલેક્ટ કરો, આખો ડાયાગ્રામ એડ અને ઓપરેશન્સ. જો ઓપરેશન્સ આવી, આ ઓપરેશન્સ એડ કરવા માટે કયા કયા ઓપરેશન્સ કરે છે તો એક તો પહેલા એડનું ઓપરેશન્સ કરે છે. જો મેથડ છે એ ફંક્શન. ફરીથી એક બીજું શાનું ઓપરેશન્સ કરે છે તો કે એડિટનું ઓપરેશન્સ કરે છે. થર્ડ શાનું ઓપરેશન્સ કરે છે તો કે ડિલીટનું ઓપરેશન્સ. એક ઓપરેશન્સ લખી દઉં, સર્ચ કરે છે. કોઈ રોલ સર્ચ કરાવો તો આટલા ઓપરેશન્સ કરે છે. એડિટ, ડિલીટ અને સર્ચ અને એડ. આ એક ક્લાસ બને. બીજો એક ક્લાસ બનાવું, એનું નામ આપી દઉં યુઝર. શું નામ આપી દઉં? યુઝર. એના અંદર સેમ એટ્રીબ્યુટ્સ એડ કરવા માટે સિલેક્ટ એડ એટ્રીબ્યુટ્સ. આ એટ્રીબ્યુટ્સ એડ કરવા માટે પહેલું દરેકે દરેક ક્લાસને શું છે? પોતાની આઈડી છે, બરાબર. એટલે દરેકમાં આવશે જે ક્લાસ એનું નામ, એટલે આપણને યાદ રહે, જેમ આપણે ટેબલ્સમાં લઈએ છીએ. બીજું છે યુઝરનો રોલ. જો હમણાં રિલેશનશિપ બનશે એટલે વધારે ખ્યાલ આવશે.
થર્ડ છે યુઝર નેમ, યુઝરનું નામ, એ પણ કેવું છે? સ્ટ્રિંગ હશે. બરાબર, 3 એડ કરું છું. એ કેવા ટાઈપ્સના ઓપરેશન્સ કરે છે? તો કે એડનું ઓપરેશન્સ કરે છે. બીજું એડિટ ઓપરેશન્સ કરે છે. થર્ડ ડિલીટ કરીએ. અને ફોર્થ લખી દઈએ આપણે સર્ચ કરે છે. કોઈ યુઝર સર્ચ કરે. ઓકે, આ જ રીતે એક આપણે એવા 3-4 ક્લાસ બનાવીએ. બરાબર, ત્રીજો ક્લાસ બનાવીએ આપણે પરમિશન ક્લાસ. બરાબર, ચોથો ક્લાસ બનાવીએ આપણે પેમેન્ટ ક્લાસ. પેમેન્ટ ક્લાસ. એક ક્લાસ બનાવીએ આપણે એમ્પ્લોય ક્લાસ. એમ્પ્લોય ક્લાસ પછી અને એક ક્લાસ બનાવીએ આપણે સેલેરી ક્લાસ. બરાબર, હવે પરમિશન્સમાં એડ એટ્રીબ્યુટ્સ. તો દરેકને શું હશે? આઈડી છે. કેવા? ઇન્ટીજર. બરાબર, બીજું શું છે? તો કે પરમિશન્સ શોર્ટમાં લખ્યું છે પર અંડરસ્કોર રોલ આઈડી. એ પણ કેવી છે? ઇન્ટીજર. અને પરમિશન્સનું ટાઈપ એ કેવું છે? સ્ટ્રિંગ. ઓકે, અને એના અંદર હું હવે આને સિલેક્ટ કરીને એના ઓપરેશન્સ એડ કરાવું છું. તો કે એક તો એડ ઓપરેશન્સ કરે છે. ઓકે, બીજું એડિટ ઓપરેશન્સ કરે છે. ધીસ. ઓકે, દેન થર્ડ વન કયું કરે છે? તો કે ડિલીટ ઓપરેશન્સ કરે છે. બરાબર, અને આ પણ સેમ ઓપરેશન સર્ચ. આ બધા ઓપરેશન્સ. ઓકે, ત્રીજો ક્લાસ લીધો તો આપણે પેમેન્ટ ક્લાસ. તો પેમેન્ટ ક્લાસ એ શું કામ કરે છે? તો એના અંદર એટ્રીબ્યુટ્સ એડ કરીએ. એક તો શું છે? પે અંડરસ્કોર આઈડી, એટલે મીન્સ કે પેમેન્ટ આઈડી. ઓકે, દેન પેમેન્ટ પે અમાઉન્ટ, કેટલા અમાઉન્ટ ચૂકવવાના છે એ પણ કેવા હશે? સ્ટ્રિંગમાં લઈએ. અને થર્ડ વન શું લઈએ? પેમેન્ટનું ડિસ્ક્રિપ્શન. ક્યારે એને પેમેન્ટ થાય છે, આ બધું વોટ એવર.
એને પણ આપણે આપી દઈએ સ્ટ્રીંગ. અને એ પણ કયા ઓપરેશન્સ કરે છે? સેમ ટુ સેમ. એડ, એડિટ, ડિલીટ અને સર્ચ. ઓકે, પેમેન્ટ ક્લાસ બની. હવે એમ્પ્લોય ક્લાસ બનાવી, એના અંદર એટ્રીબ્યુટ્સ એડ કરી. એક તો છે એમ્પ્લોયની આઈડી એટલે કે EMP આઈડી. દરેકે દરેક ક્લાસને પોતાની આઈડી હશે. પછી એનું નામ, પછી નેમ, મોબાઈલ, ઈમેલ આઈડી, એડ્રેસ, યુઝરનેમ ને પાસવર્ડ. બરાબર, આવા બધા ફિલ્ડ્સ હોઈ શકે એમ્પ્લોય ક્લાસ. અત્યારે બે જ લખું છું. એડ અને કયા ઓપરેશન્સ પરફોર્મ કરે છે તો એ જ એડ, એડિટ અને લખી દો ડિલીટ. ઓકે, આ એમ્પ્લોય ક્લાસ બની ગયો. એના પછી સેલેરી બનાવી. સેલેરી ક્લાસમાં એલિમેન્ટ એડ કરી. એટ્રીબ્યુટ્સ. એક તો સેલેરીની પોતાની આઈડી છે. ઓકે, બીજું સેલેરી ની એમ્પ્લોય આઈડી. એ કેવી છે? ઇન્ટીજર. બીજું સેલેરીનો ટાઈપ, ડિસ્ક્રિપ્શન, અમાઉન્ટ, આ બધું. અને એ કયા ઓપરેશન્સ કરે છે તો એમાં લખી દઈએ એડ. આ ક્લાસ પણ એડ, એડિટ અને ડિલીટ ઓપરેશન્સ. ઓકે, કેટલા ક્લાસ બનાવ્યા આપણે? 2, 4, 6 ક્લાસ બનાવ્યા છે. એક બનાવીએ આપણે ક્લાસ પેરોલ ક્લાસ. અહીંયા બનાવી દઈએ પેરોલ. એના અંદર એડ કરીએ એટ્રીબ્યુટ્સ. પેરોલ આઈડી, પછી પેરોલ ટાઇટલ, એને આપી દઈએ સ્ટ્રીંગ. બસ 2 રાખીએ. અને કયા ઓપરેશન્સ કરે છે તો એડ ઓપરેશન્સમાં આપણે એ જ ઓપરેશન્સ કરાવી દઈએ. એડ, ડિલીટ અને બીજો કયો ગણશે? એડિટ. તો ક્લાસ બની ગયો. શું બનાવ્યું આપણે? ક્લાસ.
હવે આપણે રિલેશનશિપની વાત આવી, તો રિલેશનશિપમાં એસોસિએશન્સ, ડાયરેક્ટ એસોસિએશન્સ, એગ્રીગેશન્સ, કમ્પોઝિશન્સ, ડિપેન્ડન્સી, જનરલાઇઝેશન્સ, આ બધી રિલેશનશિપ યુઝ કરી છે. બરાબર. તો પહેલી આપણે રિલેશનશિપ આપી યુઝર અને રોલ ક્લાસ. ત્યાં શું યુઝ થશે, કયો સિમ્બોલ યુઝ થશે? ત્યાં આપણે જનરલાઇઝેશન યુઝ કરીએ, સોરી ડાયરેક્ટ એસોસિએશન આપી દીધું. ઓકે. પણ આ યુઝર જ્યારે પરમિશન ક્લાસને અલાઉઝ કરે છે, યુઝર કયા કયા ક્લાસને અલાઉઝ કરે છે, તો એ ટાઈમે તમે જનરલાઇઝેશન યુઝ કરી શકો છો. જનરલાઇઝેશન. બરાબર. કે યુઝર એ રોલ ક્લાસ અને પરમિશન ક્લાસ ઉપર ડિપેન્ડેન્ટ છે. તે ટાઈમ તમે જનરલાઇઝેશન યુઝ કરી શકો. ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ જનરલાઇઝેશન. પેરોલ ક્લાસ એ પરમિશન્સને એગ્રીગેટ કરે છે. તો એગ્રીગેશન્સ તમે ક્રિએટ કરી શકો છો. ધીસ ઇઝ ધ એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન્સ આપણે સ્ટડી કર્યું હતું. તો એગ્રીગેશન અને કમ્પોઝિશન્સ કોને કહી શકાય? કોને કહી શકાય? આપણે સ્ટડી કર્યું હતું એગ્રીગેશન્સ અને કમ્પોઝિશન. જનરલાઇઝેશન્સ, રિયલાઇઝેશન્સ. બરાબર. કે જેમાં કમ્પોઝિશન શું કરે છે? વન ઓર મોર ક્લાસ બાય કમ્પોઝિશન્સ રિલેશન. એક કરતાં વધારે તમે કમ્પોઝિશન્સ યુઝ કરીશ, જેમાં હોલોસ ફિલ ડાયમંડનો યુઝ થાય છે કમ્પોઝિશન. જ્યારે એગ્રીગેશન્સમાં સિમ્પલ એગ્રીગેશન્સ રિલેશનશિપ. બરાબર. એ રિલેશનશિપ કેમ છે? તો કે એક સિમ્પલ પેરોલ અને એની પરમિશન્સ ઉપર ડિફાઇન થાય છે. બરાબર. એટલા માટે એને એગ્રીગેશન્સ યુઝ કરે છે. એ જ રીતે સિમ્પલ રિલેશનશિપ એગ્રીગેશન છે. એમ્પ્લોય પણ પરમિશન્સને અલાઉઝ કરે છે, એમ્પ્લોય ક્લાસ. એ જ રીતે સેલેરી ક્લાસ પણ આ કમ્પોઝિશન્સને અલાઉ કરે છે. અને પેમેન્ટ ક્લાસ પણ કોના ઉપર ડિફાઇન છે? એની પરમિશન્સ ઉપર ડિફાઇન. બરાબર. તો આ એક ક્લાસ ડાયાગ્રામ કહી શકાય. બરાબર. બીજો માની લો કે તમે કોઈ ક્લાસ એડ કરો છો, ફરીથી તમારે કોઈ ક્લાસ એડ કરવાની જરૂર પડે, તો તમે કરી શકો છો. એક ક્લાસ હું એડ કરું, વર્કિંગ પોઈન્ટ. વર્કિંગ. બરાબર. એમાં શું કરશો? એડ એટ્રીબ્યુટ્સ. એ એટ્રીબ્યુટ્સમાં પોઈન્ટ આઈડી કેવી છે? ઇન્ટીજર. પછી
એનું ટાઇટલ લખી દો. એ કેવું છે? સ્ટ્રિંગ પોઈન્ટ ટાઇટલ. પછી એનો ટાઈપ લખી દો. ટાઈપ એ પણ કેવો હશે? સ્ટ્રિંગ ડેટા ટાઈપ્સ ના અલાઉ. અને આ કયા ઓપરેશન્સ અલાઉ કરે છે? જો તમે એકલા ખાલી એને સિલેક્ટ ક્લાસ સિલેક્ટ નહીં કરો ને એટ્રીબ્યુટ સિલેક્ટ કરશો તો તમે ઓપરેશન એડ નહીં કરી શકો, કોન્સ્ટન્ટ એડ કરી શકો. પણ તમારે ઓપરેશન્સ એડ કરવું હોય તો આખા ક્લાસને સિલેક્ટ કરીને ઓપરેશન્સ એડ કરો. એ કયા કયા ઓપરેશન? તો આપણે લખી દઈએ એડિટ, આ એડ, અને બીજું ડિલીટ કરી. વર્કિંગ પોઈન્ટ પણ એ કોને એગ્રીગેટ છે? તો કે એની પરમિશન્સ. બરાબર. તો તમે જોઈ શકો છો કે યુઝર માટે પરમિશન્સ જનરલાઇઝ થાય છે, જનરલાઇઝેશન, જ્યારે બાકીના ક્લાસો માટે સિમ્પલ રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર. એટલા માટે તમે સિમ્પલ રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરી શકો છો, જેને આપણે એગ્રીગેશન્સ કહીએ છીએ. બરાબર. તો આજે આપણે બે ડાયાગ્રામ્સ જોયા પેરોલ સિસ્ટમનો. બરાબર. કયા કયા? એક ક્લાસ ડાયાગ્રામ અને એક યુઝ કેસ ડાયાગ્રામ પેરોલ સિસ્ટમ. તો બંને ડાયાગ્રામ્સમાં તમારે કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો કે કઈ રીતે ક્લાસ એડ થાય છે, કઈ રીતે એટ્રીબ્યુટ્સ એડ થાય છે, અને ઓપરેશન્સ કઈ રીતે એડ થાય છે. બરાબર. અને ક્લાસ અલગ અલગ ક્લાસ વચ્ચે કઈ રીતે રિલેશનશિપ આપી શકાય. બરાબર. બરાબર. જેને આપણે ક્લાસ ડાયાગ્રામ કહીએ છીએ. બરાબર. તો અહીંયા ટેક્સ્ટ લખું છું કે ક્લાસ diagram for payroll system. Class diagram for payroll system. બરાબર. તો આ તો ક્લાસ ડાયાગ્રામ. બરાબર. અને એના પહેલા આપણે જોયું યુઝ કેસ ડાયાગ્રામ. યુઝ કેસ ડાયાગ્રામ. બરાબર. જેમાં બે યુઝ થાય છે, એમ્પ્લોય અને એડમિન. એ જ રીતે ક્લાસમાં પણ એમ્પ્લોય અને યુઝર એડમિન યુઝ કરે છે. બરાબર. તો આમાં તમે સિમ્પલ યુઝ કેસ અને એસોસિએશન્સ અથવા એક્ટર્સ યુઝ થાય છે, જ્યારે આમાં ક્લાસ ડાયાગ્રામમાં અલગ અલગ ક્લાસ અને કયા એટ્રીબ્યુટ્સ અને ઓબ્જેક્ટ વચ્ચે રિલેશનશિપ રિપ્રેઝેન્ટ કરે છે.
બંનેમાં થોડો ડિફરન્સ, બરાબર. પેલામાં શું થતું કે આપણે સિમ્પલી ક્લાસ પેલું યુઝ કેસ જે ઓવર સિમ્બોલ યુઝ કરીએ છીએ, જોઈ લો યુઝ કેસ, અને ડાયરેક્ટલી એને એસોસિએટેડ કરીએ છીએ યુઝર કેસ, યુઝ કેસ ડાયાગ્રામ. ખ્યાલ આવે? જ્યારે ક્લાસ ડાયાગ્રામમાં આપણે અલગ અલગ એના ક્લાસ બનાવીએ છીએ, બરાબર. ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો. જો એગ્રીગેશન્સ અને હજુ મેં કમ્પોઝિશન્સ યુઝ નથી કર્યું, ખાલી ને ખાલી એગ્રીગેશન્સ યુઝ કરીએ છીએ, હોલો ડાયમંડ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? એગ્રીગેશન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એગ્રીગેશન્સ, બરાબર. એના બરાબર. બીજું આપણે ક્લાસ ડાયાગ્રામને કયો ડાયાગ્રામ્સ કહેતા હતા? સ્ટેટિક ડાયાગ્રામ્સ પણ કહેતા હતા. કયો ડાયાગ્રામ્સ કહેતા? સ્ટેટિક ડાયાગ્રામ. એમાં મેં તમને એક આ એક્ઝામ્પલ્સ આપ્યું હતું. કયું? કે ક્લાસ ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ સેટ ઓફ ઓબ્જેક્ટ. એ શું કરે? ડિસ્ક્રિપ્શન આપે ઓબ્જેક્ટ, બરાબર. જેને આપણે સ્ટેટિક ડાયાગ્રામ, જો વિન્ડોઝ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ, એ જ રીતે આપણે પરમિશન, પેરોલ, એમ્પી ક્લાસ, ધીસ ઇઝ ધ નેમ ઓફ એમ્પ્લોય ક્લાસ, બરાબર. અને ઓરિજિન અને સાઇઝ શું છે? એટ્રીબ્યુટ્સ છે. તો આ બધા જો ડિફરન્ટ કાઇન્ડ્સના એટ્રીબ્યુટ્સ, આ બધા એટ્રીબ્યુટ્સ છે મિડલ ભાગ. અને આ જે મેથડ છે એ શું છે? તો કે એ ઓપરેશન છે, બરાબર. તો યુઝ કેસ ડાયાગ્રામ, પેરોલ સિસ્ટમ અને ક્લાસ ડાયાગ્રામમાં તમે કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ અથવા ખ્યાલ ના હોય તો પૂછી શકો, બરાબર. આટલા સુધી રાખી. થેન્ક યુ.